ઊંઝા ઉમિયા માતાજી મંદિર ખાતે ધજા મહોત્સવ. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ધજા મહોત્સવનો કરાવ્યો પ્રારંભ. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત. મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ, ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણભાઈ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત. મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, ઊંઝા ધારાસભ્ય કિરીટ પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર ઉપસ્થિત. સમગ્ર વિશ્વમાં વસતા કડવા પાટીદારોની કુલદેવીમાં ઉમિયાના મંદિરે ધજા મહોત્સવ. કનકસિંહ રાજપૂત, પાટણ ન્યૂઝ 24, મહેસાણા. મહોત્સવ નિમિત્તે કોણ આવવાનું છે, શું પ્રોગ્રામ છે? ઉમિયા માતા સંસ્થા અને ઊંઝા દ્વારા ધજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. માતાજી સંસ્થાન એક ધાર્મિક સંસ્થા છે. અવારનવાર મોટા મોટા ધાર્મિક કાર્યક્રમો કર્યા છે. આ પ્રસંગે મા ઉમિયાનો ધજા મહોત્સવનું આયોજન કર્યું છે. લાખો લોકો આમાં પધારશે. આજ રોજ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શુભ હસ્તે એનો ઓપનિંગ શુભારંભ કરાવવાનો છે. સાથે સાથે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ પણ પધારશે. અમારા સાથે હોદ્દેદારશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ, દાતાઓ અને મોટી સંખ્યાની અંદર ઉમા ભક્તો જોડાશે. ખાસ વિશેષ 1868 જેટલી બહેનો ઝવેરા યાત્રામાં ભાગ લેવા માટે પણ જોડાશે. ભવ્ય દાતાઓનું સન્માન કરી ભવ્ય નગરયાત્રા કાઢવામાં આવશે. આ રીતે આજે આ શોભાયાત્રાનો શુભારંભ કરવામાં આવશે. 7 દિવસ 1868 અમારી ઉમા પ્રાગટ્ય ધજાઓ અને 11,111 ધર્મ ધજાઓ 7 દિવસ દરમિયાન ચડાવવામાં આવશે અને ભાદરવી સુદ પૂનમના દિવસે પૂર્ણાહુતિ કરવામાં આવશે. દાદા, સમગ્ર દેશમાં તમામ રાજ્યોમાં રહેતા અને સમગ્ર વિશ્વમાં 134 દેશમાં વસતા કડવા પાટીદાર સમાજના સહિત તમામ જ્ઞાતિના લોકોએ કેવો ઉમળકો બતાવ્યો છે આપણે ધજા મહોત્સવને સફળ બનાવવા માટે? સ્વાભાવિક જોઈએ તો કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ હોય કે એના વિસ્તારમાં, એના સમાજમાં, એની કોમ પૂરતો મર્યાદિત રહેતો હોય છે. પરંતુ આ વખતે અમને કહેતો બહુ આનંદ છે કે આ મહોત્સવની અંદર તમામ જ્ઞાતિ જાતિના ભાઈઓ, હરિજન ભાઈઓથી મળીને બ્રાહ્મણ ભાઈઓ સુધી જોડાયા છે. વિદેશોથી પણ ઘણા દેશોમાંથી ધજાઓના બુકિંગ થયા છે. લગભગ 700થી પણ વધારે ધજાઓ વિદેશોથી મળી છે. આ મા ઉમિયાનો પ્રચાર પ્રસારની સાથે સાથે માતાજી પ્રત્યેની શ્રદ્ધા દિન પ્રતિદિન વધતી રહી છે. જોગાનો જોગ એ પણ પટેલ છે. જોગાનો જોગ અને આજે મા ઉમાનો ધજાનો જે કાર્યક્રમ છે, આજે ભાદરવા સુદ પૂનમ સુધી લોકો ચાલતા ધજા લઈને અહીંયા આવશે મા ઉમિયાના દર્શન કરવા અને બધાને દર્શન કરાવશે ધજાના અને બધા દર્શન કરશે. પોતે પોતાની ધજા મા ઉમાની ચડાવશે. આજે કોના હસ્તે આપણે ધજા ચડાવી છે? આજે પ્રથમ ધજા આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હાથે પ્રથમ ધજા ચડાવી અને એ ધજાનું કાર્યક્રમ ચાલુ કર્યો. બીજા કેવા કાર્યક્રમો છે? આજે આખા વિસ્તારમાં મા ઉમાનો રથ ફરશે. મા ઉમાના ભક્તો ગુજરાત, અમદાવાદ અને દુનિયાની અંદર પણ આજનો કાર્યક્રમ જોતા રહે છે કે મા ઉમાના ભક્તો દેશ અને દુનિયામાં છે. પાટીદારો, એ પાટીદારો મા પ્રસંગનો અહીંનો કાર્યક્રમ એવરેજ જોતા હોય છે.